જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 251. હે માનવ, પરમાત્માના જ્ઞાની હોય તે એવું કહે છે કે માતા પિતા, સુત દારા, કુટુંબ, સગાવાલા આ બધા હેતુવાળા હેત છે. તો હે માનવ, તમને આ મનુષ્ય દેહ જે મળ્યો છે તે વારંવાર મળતો નથી, માટે તમે તમારા આત્માનું કલ્યાણ કરી લ્યો. બાકી હે માનવ, તમને આ મૃત્યુલોકમાં રોકનાર કરોડો પાખંડી આ મૃત્યુલોકમાં જન્મ મરણમાં રોકનાર મળશે. કરોડો દેહધારીની કથા સંભળાવી તમને આ સુખ દુઃખના આ જલતા જગતમાં જન્મ મરણમાં રોકનાર કરોડો મળશે. માટે હે માનવ, સમજો, આ મૃત્યુલોકમાં 84 લાખ યોનિના ચક્કરમાંથી બહાર નીકળો. હે માનવ, તમને આ મનુષ્ય દેહ એક અવસર મળ્યો છે. જો ચૂકી જાશો તો પાછા 84ની ખાણીમાં જાવું પડશે. હે માનવ, આ પૃથ્વીલોક ઉપર જીવને મુક્તિના દાતાર કરોડો મળશે, પણ મૂળની વાત તો કરતા નથી અને વેદની વાતો કરીને તમને જન્મ મરણમાં રોકનાર કરોડો પાખંડીઓ મળશે. તો હે માનવ, જો તારે જન્મ મરણથી મુક્ત થવું હોય તો તારા આત્માનું ઘર તે ઠેકાણું તો જોવું પડશે ને. તો હે માનવ, આ સ્વાર્થી લૂંટેરા તમને કરોડો આ દેહ ભીતર ગોતવા મોકલશે. તો દેહ ભીતર ગોતાવનારને પૂછો કે તને આ પિંડ બ્રહ્માંડથી પણ ન્યારા પરમેશ્વર મળી ગયા? તો ખુદને પૂછો કે ન્યારા પરમેશ્વરને જોયા નથી અને ગોતવા જાઓ. તો હે જીવ, તમને નથી લાગતું કે મૂર્ખો મૂર્ખ બનાવી ગયો? તો હે માનવ, નામથી પણ ન્યારો છે. નામથી તો યુક્તિ રચાવી છે. તો પહેલા તો નામના નામીની ઓળખાણ કરી લે, તો નામની દોરીથી જ મુક્ત થવાશે. પણ હે માનવ, અંતે તો નામનો પણ નાશ જ છે. તે પણ અવિનાશી ઘરમાં જ સમાઈ જવાનું છે. તો હે માનવ, જો તારે જન્મ મરણમાંથી છુટકારો પામવો હોય તો નામ સમો વળી કોઈ નથી. મનન કરો, રામ ભરોસે. તો આ જગતમાં કેવું ચાલે છે જુઓ તો ખરા. આ જમાનો કેવો બેઈમાની, કોઈને સત્ય તરફ વળવું જ નથી, ક્યાંય પણ ભલાઈના ઠેકાણા જ નથી. બસ જગતના જીવ પાસેથી રૂપિયા કેમ લૂંટવા એમ જ બેઈમાની કરતા ગુરુ બનીને બેસે એટલે જીવ તેના પગે લાગે અને રૂપિયા ધરે. જુઓ તો ખરા, બાપ રે, આધ્યાત્મિક જ્ઞાનને બહાને ચડાવીને પણ રૂપિયા લૂંટે છે. જેમ કે એક બે સંતોની વાણી ગાઈને પછી જીવને જુદા જુદા દેવોની વાર્તા કરવા બેસે છે. એટલે ખોટું જ્ઞાન પીરસતા અઢળક રૂપિયા કમાય, પણ કેવા? તો નાશવંત, જેનું કંઈ નક્કી નહીં એ ક્યારે વિસરાઈ જાય. જ્યારે સંતો સત્ય જ્ઞાન આપે છે તો એ નથી જોતું બસ હું મહાન બનું આવો જ ભાવ દરેકના મનમાં હોય છે. પરંતુ અવિનાશી ધન કમાઈને સૌથી મહાન એ કહેવાય એમ સંતો કહે છે. તો જીવ માનતો નથી. અને ઓલા પાખંડીઓ એમ કહે છે કે આમ કરો તો ધન મળે, તેમ કરો તો ધન મળે. તો આવા જૂઠાની વાત માની જાય છે. એટલે જ અમારા સદગુરુએ વાણીમાં કીધું ને કે ભલાઈના તો ક્યાં ઠેકાણા જ રહ્યા છે. સત્ય કહે તો જૂઠું માને અને જૂઠું કહે તેનું સત્ય માને, આવું છે. જૂઠ, છલ, કપટ, પાખંડ અને લોભ મદના જ પ્રસારા છે. સારા સંસારના જીવો ધોખા અને દગાબાજીના જ જગતમાં વ્યવહાર છે. તમે જ ખુદ મનન કરો, કોણ જીવ બિનસ્વાર્થી છે? બધા જ જીવની અંદર ઈર્ષા, દ્વેષ ઘટ ઘટમાં હોય છે. એમ સારા રાજ્યના જીવ ફૂટેલા, ચોર, વ્યભિચારી, બુરાઈ એવા આ કળિયુગમાં બહુ જ પ્રચારા છે. અધર્મ, અન્યાય એ જ બસ
આમ નીતિ નિયમ દુનિયાથી એક બાજુ કરી દીધા. સારા નીતિ નિયમો તો પરમાત્માના ઘરના અપનાવો મારા ભાઈ, જે છે નિજ આત્માનું કલ્યાણ કરવું. આ તો એટલી લુચ્ચાઈ અને એટલો બદમાશ જીવ બની ગયો છે ને કે ધૂતારાઓના પાર જ નથી. આમ તો જીવને એવા લુચ્ચાઓ લૂંટે જ છે, પરંતુ ધર્મના નામે પણ લુચ્ચા ગુરુઓ જીવને લૂંટે છે. બોલો, આ સમય એવા ધૂતારા ગુરુઓના બજાર ખુલ્યા છે કે બાપુ અમારે કથા કરવી છે અથવા તો અમારે સપ્તાહ કરવી છે, તમારે વાંચવા આવવાનું છે, ત્યાં તો બાપુ કહેશે આટલા લાખ થશે. બોલો, અરે મારા ભાઈ, એટલા લાખ એવા પાખંડીને આપવા એના કરતા કોઈ જરૂરી માણસને બોલાવીને બચાવી લેને. અને ખાવા પીવાના અને 200-500 આપીશ તો પણ બહુ રાજી થશે. બોલાવ વાંચવા જરૂરિયાત વાળા વ્યક્તિને અને તું બેસી જા સામે સાંભળવા. જો કે આ કથા, વાર્તા અને સપ્તાહ એ તો વેદની વાતો છે, એ કરવાનું જ નથી હોતું. એમાં તમારું જન્મ મરણ બંધ નહીં થાય. જન્મ મરણ બંધ કરવા તો સપ્તાહની નહીં, સુરતા ભજનની જરૂર છે ભાઈ. તો એવા પાખંડીઓ તને સુરતા ભજન નહીં કરાવી શકે. એવા લૂંટણિયા તો નર્ક ખાતાના જીવ હોય છે, તો તે તમને કેમ જન્મ મરણ બંધ કરાવી શકશે? એ તો અમારા સદગુરુ વાણીમાં કહે છે કે લુચ્ચા, ધૂતારા અને બદમાશોના બજાર ખુલ્યા છે. તો જે સજ્જન પુરુષ એટલે જે સત્ય જ્ઞાની હોય તેના ગુજારા મુશ્કેલથી હોય, કેમ કે ખોટા લુચ્ચાઓ સત્ય વાતને ઉલટી કરીને જીવના મનને મજા આવે એવી વાત કરે છે, જેથી જીવ ખોટી વાતને સત્ય માનવા લાગ્યો અને સત્ય વાત, સજ્જન પુરુષોની વાત દબાઈ ગઈ. આમ આવા બેઈમાની જમાના છે. જય સદગુરુદેવ. બેઈમાની ના રે જમાના, હે ભુલાઈ ના નહીં ઠેકાણા. જૂઠો છલો કપટ પાખંડ, લોભ મદ ના પ્રસારા. તો ખાય ને દગાબાજી નામ, હે જગત માયામ વ્યવહારા. બેઈમાની ના રે જમાના, હે ભુલાઈ ના નહીં ઠેકાણા. ઈર્ષા દેશ ઘોટ ઘોટમાં, ફૂટેલ રાજ્ય સારા રે. ચોર વ્યભિચાર બુરાઈ ના, કળિયુગમાં ખૂબ પ્રચારા. બેઈમાની ના રે જમાના, ભલાઈ ના નહીં ઠેકાણા. અધર્મ, અન્યાય, નીતિને લીધા જગના સહારા રે. ધર્મ અને ન્યાય નીતિને દુનિયાથી કર્યા કિનારા. બેઈમાની ના રે જમાના, હે ભુલાઈ ના નહીં ઠેકાણા. હે લુચ્ચા બદમાશ ધૂતારાના, આ સમય ખુલ્લા બજારા. પ્રવીણ રામ સજ્જન પુરુષના, મુસ
મુશ્કેલથી હોય ગુજારા બેય માની ના રે જો માના ભલાઈના નહીં ઠેકાણા. રામ ભરોસે. તો જેમણે સજ્જન પુરુષ શીલવંત પુરુષની વાત સત્ય સમજાય છે તેને તો એવા સાચા સંતોના વિરહ થાય છે. કેમ કે સત્ય શીલવંત પાસેથી સત્ય જાણવા મળે છે, પરંતુ સજ્જન પુરુષને તો કોઈક જ ઓળખી શકે છે. અને જે ઓળખી જાય છે તેને એવા સંત પુરુષના દર્શન ન થતા બહુ જ વિરહ થાય છે. જાણે દેહની શુદ્ધિ ભૂલાઈ જાય છે. એવા સંતોના વચનથી ઘટમાં પ્રકાશ ભર્યા, જેથી જળ બુદ્ધિ વિસરાઈ અને ચેતન બુદ્ધિ આવી. તો અમને સદગુરુના શબ્દના બાણ લાગ્યા અને અમારા પૂર્વના ભાગ્ય જાયગા. તન મન હૃદયમાં જલતી વિરહની આગ. 5-25 પરિવાર એ તો સર્વ છાર, એટલે અસાર છે જેમાં કોઈ સાર નથી. હવે તો સત્ય જ્ઞાની મળતા મને મનનો સ્વભાવ મળ્યો, એટલે અમારા મન એક થયા, જેથી અમને નિત્ય આનંદકાર હોય છે. તો મેં તો એ આનંદ મારા ઓરની અંદર ભર્યો અને બ્રહ્મ વિચાર જાગ્યા. તો સજ્જન શીલવંત પુરુષ અમારા સદગુરુ હજુ આગળ કહે છે કે હે દાસ, હવે તમે દેહમાં દીદાર જોવો. તો જ્યારે આવા સંતો પૂર્ણ જ્ઞાન શીખવે છે, પછી કહે છે કે હવે દેહમાં જોવો દીદાર દેખાશે. તો તે શબ્દ સુરતાનું ભજન કરતા અનુભવમાં આવે છે. એટલે સંતોની વાત બધી જ સત્ય જ હોય છે, પણ અનુભવતા સારો ખ્યાલ આવે છે. જય સદગુરુદેવ. વિરહ ઉલટ્યો અહીં વિસરી ગઈ દેહની સુધી, ઘટમાં ભૈરો પ્રકાશ જાગી ચેતન બુદ્ધિ. એ વિરહ ઉલટ્યો અહીં સદગુરુ લાગ્યો બાણ, ખુલ્યા પૂર્વના ભાગ્યો. તન મન હૃદય મંજાર જતી વિરહની આગ. વિરહ ઉલટ્યો અહીં વિસરી ગઈ દેહની સુધી. 5-25 પરિવાર ભાઈ સર્વ સાર રે, મનનો મળ્યો સ્વભાવ નિસદીન આનંદકાર. વિરહ ઉલટ્યો અહીં આનંદ ભર્યો અંદર, જાગ્યો બ્રહ્મ વિચાર. પ્રવીણ રામ કહે લાલ હવે દેખો, દેહમાં દીદાર. વિરહ ઉલટ્યો અહીં વિસરી ગઈ દેહની સુધી. રામ ભરોસે. તો આવી રીતે દેહમાં દીદાર બતાવી દીધા, એટલે બ્રહ્મનું પાક્કું કરાવી દીધું. જે વ્યાપક નિરાધાર છે ત્યાં પહોંચી જાશું. જેમ નભ અંદર બહાર, એવા બ્રહ્મ વિચાર સર્વત્ર છે. તે જાણતા એવી સુરતા જાગીને કે સીધી શૂન્યમાં લાગી અને કીર્તારને મારા હૃદયમાં લખી દીધા. પ્રીતમની સન્મુખ રહીને કાપ્યા કર્મના વિચાર. મારી સુરત નિજ શ્યામને મળી ગઈ. હવે મારા શ્યામથી કદી અલગ નહીં થાય. હવે તો આ પિયુજીની પ્યારી રાત દિવસ પિયુજીની સન્મુખ રહેશે. એટલે આંઠે પહોર સુરતા ભજન કરવાની વાત છે. હવે તો મારા પ્રભુ સાથે યારી લાગી રહી. હવે મને મારા પ્રભુ ક્યારેય નહીં વિસરાય. હવે તો આ પ્રતિવ્રતા નારી એક પલ પણ દૂર નહીં થાય. તો પ્રતિવ્રતા એટલે કહે છે કે જેની સુરતા આંઠે પહોર પરમાત્મામાં જ રમતી હોય,
શબ્દ સુરતાનું ભજન કરતા પરમાત્માના ઘરમાં જ સુરતા ખેલે છે. ભલે ખાય પીવે જાગે સૂવે જોવે સાંભળે એ બધા વ્યવહાર કરતા પરંતુ જાગે સૂવે હલે ચલે તો પણ સુરત દીદારને જ યાદ કરતી રહે છે. આ ભવસાગર તો બહુ મોટા ધોકા બહુ ભારી છે, પરંતુ એ તો મારા સદગુરુની કૃપાથી તે ધોખાથી પાર થયા અને સારી તૃષ્ણા મટી ગઈ. તો મારા હરિબ્રહ્મ મારા સદગુરુ સ્વામી છે અને મારી સુરત એમની નારી છે. તો એમ સુરતા નારી હરિબ્રહ્મમાં સમાઈને રહે છે, જેથી હવે આ દાસ નિર્ભય અદ્વૈત એક સારમાં સમાઈને રહે છે. જય સદગુરુદેવ. એ સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે, વ્યાપક નિર્ધારા રે, જ્ઞાન ભયંદર બાર, એવા બ્રહ્મ વિચારી સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. એવી સુનરત જાગી લખિયા કીર્તારી રે, પ્રીતમની સનામું કરહી કાયપા કરમ વિચારી સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. સુરત મળીને જ શ્યામને હવે નહીં હોય ન્યારી રે, રાત દિવસ સન્મુખ રહે પિયુજીની પ્યારી રે, સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. હવે તો ક્યારેય નહીં વિસરે લાગી હરી સાથે યારી સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. એ પુલક નહીં દૂર થાય પતિવ્રતા નારી રે, સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. ખાય પીવે દેખે સાંભળે સર્વ કરતા વ્યવહાર, જાગે સુવે હવે ચાલે સુરત કરતી દીદારી સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. મોટા ધોખા ભાગ્યા ભવસાગર ભારી, ગુરુ કૃપાથી તે પાર થઈ મટી ગઈ તૃષ્ણા સારી સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે, સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. ગુરુ પ્રવીણ રામ હરિ બ્રહ્મા સુરત મારી નારી, દાસ લાલ સદા નિર્ભય અદ્વૈત એક સારી સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે, સદગુરુએ બ્રહ્મ લખાવ્યા રે. રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે ફકીરી જીવ, તમે ખોટા પ્રપંચ ફકીર બનવાના કરો છો તો એમ આ જગતમાં પિંડ પડ્યો તે એમ મુક્તિ નહીં પામે. એવા ફકીરી બનવાના બધા પ્રપંચ જ છે. મુક્તિ મેળવવા માટે ફકીરી વેશ ધારણ કરીને દેખાવ કરવાની જરૂર જ નથી. પરમાત્માની પરખ વિના શું કરે કાજી, શું કરે પંડિત? કોઈ બાજી ન જીતે મારા ભાઈ.
નિર્ભયનાથ નિરાળા રે ત્યાં કોઈ સાચા સાધુની સંગે જઈ શકાય છે. સાચા સાધુની સંગે રહેતા ગોપીચંદ રાજા ભરથરી તે જીવન મુક્ત થઈ ગયા, એટલે એમના નામ આ જગતમાં અમર રહી ગયા. એવી સાખ આ જગતની અંદર, એટલે સારું જગત એકમાં જ જોઈ લીધું. જે બહાર જોઈ લીધા અનેક તે 24 પંથ પણ તેમાં જાણ્યા. જે 24 તીર્થકર કહેવાય છે અને સારા દેવી દેવતા પણ એકમાં જ છે. પરંતુ આ તો કર વિના કળા દેખ હોય, એટલે કોઈ કર્મ કર્યા વિના અપરંપાર પરમાત્માને પામવાની કળા જાણીને એમાં ખોવાઈ જા. બાકી જગતમાં જો મોહ માયામાં ખોવાયો તો નક્કી ખુવાર થઈશ. આ ખંડ બ્રહ્માંડની અંદર કેવા અમૃત પ્યાલા કર વિના રચ્યા છે, તો એ અમૃત પ્યાલા અમારા સદગુરુ માણે એવા નિરાળા રહ્યા. તેને આ અમારા સદગુરુ જેવા કોઈ ફકીર જ લખી શકે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે ફકીરી જીવ જગની અંદર, પિંડ પડ્યો મુક્તિ ન પામે, પ્રપંચ રે કોઈ ફકીરી જીવ જગની અંદર. શું કરે પંડિત શું કરે કાજી, બાજી ન જીતે નિર્ભયનાથ નિરાળા રેતા, સંગ સાધુ ની જાય ફકીરી જીવ જગની અંદર. ગોપીચંદ ભરતરી રાજા જીવન મુક્ત પાયમાં, અમર તયા જાણે યુગ કોઈ સાખ જગની અંદર ફકીરી જીવ જગની અંદર. પંથ 24 એમાં જાણા, બાર જાઓ લીધા કોઈ, દેવી દેવી અવતાર એમાં કર વિના કળા દેખોઈ ફકીરી જીવ જગની અંદર. અમૃત પ્યાલા રચ્યા કર વિના ખંડ બ્રહ્માંડની અંદર, પ્રવીણ રામનાથ નિરાળા રહ્યા, જ્યાં પકડ લખે રે કોઈ ફકીરી જીવ જગની અંદર. રામ ભરોસે.